ઓકે, તો આપણે ડિસ્કસ કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 14 બાયોમોલિક્યુલ્સ. બાયોમોલિક્યુલ્સમાં આપણે લાસ્ટ વિડીયોમાં એનું બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હતું, બાયોમોલિક્યુલ શું હોય, અને બાયોમોલિક્યુલ્સમાં બેસ્ટ ચાલુ કર્યું હતું આપણે કાર્બોહાઈડ્રેટ શું છે એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું. આજે આપણે એ ટોપિકમાં આગળ વધવાના છે. તો આજનો આપણો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ. ઓકે, તો કાર્બોહાઈડ્રેટને આપણે બેઝિકલી 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. તો કાર્બોહાઈડ્રેટને 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ તો કયા 3 પાર્ટ છે, એનું નામ શું છે અને કયા બેઝ પર ડિવાઈડ કરીએ છીએ એની વાત કરીએ. તો કાર્બોહાઈડ્રેટને 3 પાર્ટમાં ડિવાઈડ કરાય. એક છે મોનોસેકેરાઇડ્સ, એક છે ઓલિગોસેકેરાઇડ્સ અને એક છે પોલિસેકેરાઇડ્સ. તો કાર્બોહાઈડ્રેટને 3 પાર્ટમાં ક્લાસિફાઈ કરેલા છે: મોનોસેકેરાઇડ્સ, ઓલિગોસેકેરાઇડ્સ અને પોલિસેકેરાઇડ્સ. હવે આ 3 શું છે એની વાત કરીએ. તો સેકેરાઇડ મતલબ સુગરના યુનિટ. સેકેરાઇડ મતલબ યુનિટ. ઓકે, તો કેટલા સુગરના યુનિટ, કેટલા સેકેરાઇડ એકબીજા સાથે કનેક્ટેડ છે, એકબીજા સાથે જોઈન છે, એના બેઝ પર 3 પાર્ટમાં કાર્બોહાઈડ્રેટને આપણે ડિવાઈડ કર્યા છે. તો મોનોસેકેરાઇડનો મતલબ થાય, મોનો મતલબ સિંગલ, એક જ. તો મતલબ કે એવા કાર્બોહાઈડ્રેટ જેમાં ફક્ત ને ફક્ત એક જ સેકેરાઇડનો યુનિટ છે, એવા કાર્બોહાઈડ્રેટને મોનોસેકેરાઇડ કહીશું. ઓલિગોનો મતલબ થાય છે ફ્યુ, મતલબ કે એવા કાર્બોહાઈડ્રેટ જેમાં ફ્યુનો મતલબ કે 2 to 10, 2 થી 10 જેટલા સેકેરાઇડના યુનિટ હોય એને ઓલિગોસેકેરાઇડ કહેવાય. પોલીનો મતલબ થાય છે મેની, ઘણા બધા. તો એવા કાર્બોહાઈડ્રેટ કે જેમાં ઘણા બધા સેકેરાઇડના યુનિટ છે એને આપણે કહીશું પોલિસેકેરાઇડ. તો જો એના નામમાં જ એનું મિનિંગ છે. મોનો મતલબ સિંગલ, એક જ સુગર યુનિટવાળા, એક જ સેકેરાઇડ યુનિટવાળા કાર્બોહાઈડ્રેટને મોનોસેકેરાઇડ કહેવાય. ઓકે, ઓલિગોસેકેરાઇડ્સનો મતલબ કે ફ્યુ, મતલબ કે 2 થી 10 સુગર યુનિટ ધરાવતા હોય, 2 થી 10 સુગર યુનિટ જોઈન થયેલા હોય, એવા સેકેરાઇડને ઓલિગોસેકેરાઇડ્સ કહેવાય. ઓકે, ત્રીજો છે પોલિસેકેરાઇડ્સ, મતલબ કે એવા સેકેરાઇડ જેમાં બધા બહુ મેની સેકેરાઇડ યુનિટ પ્રેઝન્ટ છે, તો એને કહીશું પોલિસેકેરાઇડ્સ. ઓકે, હવે 1 by 1 આ ડિટેલમાં ડિસ્કસ કરીએ આપણે. તો મોનોસેકેરાઇડ્સને આપણે એવું પણ કહી શકીએ કે એવા સેકેરાઇડ જે ફર્ધર હાઇડ્રોલાઇઝ ના થઈ શકતા હોય, વિચ કેન નોટ બી હાઇડ્રોલાઇઝ ફર્ધર, મતલબ કે એનું હાઇડ્રોલિસિસ પોસિબલ નથી, કેન નોટ બી હાઇડ્રોલાઇઝડ. તો એવા સેકેરાઇડ જેનું હાઇડ્રોલિસિસ પોસિબલ નથી, જે તૂટી શકતા ના હોય, જે છૂટા પડી શકતા ના હોય, જેનું ફર્ધર ડિવિઝન પોસિબલ નથી, જેનું ફર્ધર હાઇડ્રોલિસિસ પોસિબલ નથી, એવા સેકેરાઇડને આપણે મોનોસેકેરાઇડ પણ કહેવાય. ઓકે, અને આ એકદમ સિમ્પલ સેકેરાઇડ છે, એકદમ સિમ્પલ, સિંગલ યુનિટવાળા જ છે, એકદમ સિમ્પલ સેકેરાઇડ છે, જે આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપવાળા હોઈ શકે. ઓકે, અને આ જે છે લગભગ 20 જેટલા પ્રેઝન્ટ છે નેચરની અંદર. તો 20 જેટલા મોનોસેકેરાઇડ નેચરમાં પ્રેઝન્ટ છે. એક્ઝામ્પલ જોઈએ તો બેસ્ટ એક્ઝામ્પલ બધાને યાદ હશે, આ તો ગ્લુકોઝ. તો ગ્લુકોઝ એક મોનોસેકેરાઇડ છે. તો ગ્લુકોઝનું ફર્ધર હાઇડ્રોલિસિસ પોસિબલ નથી, મતલબ કે ગ્લુકોઝને તમે તોડો તો બીજા કોઈ સેકેરાઇડની યુનિટ નહીં મળે, કારણ કે એક જ સેકેરાઇડની યુનિટ છે ગ્લુકોઝ, વિચ ઇઝ મોનોસેકેરાઇડ. તો ગ્લુકોઝ એક મોનોસેકેરાઇડ છે. બીજું એક્ઝામ્પલ છે ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ પછી ફ્રુક્ટોઝ. પછી બીજું એક્ઝામ્પલ છે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ પછી ગેલેક્ટોઝ. તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ને ગેલેક્ટોઝ એ મોનોસેકેરાઇડ છે. ઓકે, હવે આપણે વાત કરીએ ઓલિગોસેકેરાઇડ્સની. ઓલિગોસેકેરાઇડ્સની વાત કરીએ એ પહેલાં
એક વસ્તુ તમને કહી દઉં કે મોસ્ટલી જે મોનોસેકેરાઇડ છે એ સ્વીટ ઇન ટેસ્ટ હોય, એ લોકોનો ટેસ્ટ સ્વીટ હોય, એટલા માટે મોસ્ટલી મોનોસેકેરાઇડને આપણે સુગર પણ કહીએ છીએ. જે લોકોનો સ્વીટ ટેસ્ટ છે એ લોકોને સુગર કહેવાય. ઓકે, હવે ઓલિગોસેકેરાઇડની વાત કરીએ તો મતલબ કે એવા કાર્બોહાઈડ્રેટ જેનું આપણે હાઇડ્રોલિસિસ કરીએ તો હાઇડ્રોલિસિસ કરવાથી આપણને 2 થી 10 ફ્યુ મતલબ 2 થી 10 મોનોસેકેરાઇડના યુનિટ છૂટા પડેલા જોવા મળે, એને ઓલિગોસેકેરાઇડ કહેવાય. એને ફર્ધર ક્લાસિફાય કરવું હોય તો ફર્ધર ક્લાસિફાય કરાય ડાયસેકેરાઇડમાં, ડાયસેકેરાઇડ, પછી ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ, એમાં પણ ક્લાસિફાય કરે. ઓકે, હવેનો મિનિંગ સમજીએ. ડાયસેકેરાઇડ મતલબ કે એ કાર્બોહાઈડ્રેટ પાસે 2 મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ હશે. ટ્રાયસેકેરાઇડ મતલબ કે એવા કાર્બોહાઈડ્રેટ જેમાં ટ્રાય એટલે કે 3 સેકેરાઇડના યુનિટ પ્રેઝન્ટ હશે. ટેટ્રાસેકેરાઇડ મતલબ કે એવા કાર્બોહાઈડ્રેટ જેમાં ટેટ્રા એટલે કે 4 સેકેરાઇડના મોનોસેકેરાઇડના યુનિટ પ્રેઝન્ટ હોય. તો આપણે વાત કરીએ ઓલિગોસેકેરાઇડ મતલબ કે એમાં મોનોસેકેરાઇડની નંબર્સ 2 to લઈને 10 સુધી હોઈ શકે છે. ઓકે, હવે ડિપેન્ડિંગ અપોન ધ નંબર આપણે એને ક્લાસિફાય કરીએ ડાય, ટ્રાય અને ટેટ્રા. ડાય એટલે મતલબ કે 2 મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ હોય, ટ્રાય મતલબ કે 3 મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ હોય અને ટેટ્રા એટલે કે 4 મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ હોય. ઓકે, હવે આપણે વાત કરીએ કે એમાં જે મોસ્ટ કોમન જે છે એ મોસ્ટ કોમન છે ડાયસેકેરાઇડ, જે આપણે ડે ટુ ડે લાઈફમાં પણ વધારે યુઝ કરીએ છીએ. તો ડાયસેકેરાઇડના એક્ઝામ્પલ ખાસ યાદ રાખીશું આપણે. તો એક્ઝામ્પલ ઓફ ડાયસેકેરાઇડ સુલેમાં યાદ રાખીશું. સુલેમાં. હવે સુલેમાં યાદ રાખવા માટે વસ્તુ છે. સુલેમાં, સુ એટલે કે સુક્રોઝ, લા એટલે કે લેક્ટોઝ, માં એટલે કે માલ્ટોઝ. તો આ એક્ઝામ્પલ થઈ ગયા ડાયસેકેરાઇડના. સુલેમાં, સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ. ઓકે, હવે સુક્રોઝની અંદર કયા મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે એની વાત કરીએ. તો સુક્રોઝની અંદર 2 મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે. એક છે ગ્લુકોઝ અને બીજું છે ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ઓકે, હવે લેક્ટોઝની અંદર કયા મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે? તો લેક્ટોઝમાં એક છે ગ્લુકોઝ અને બીજું છે ગેલેક્ટોઝ. ઓકે, હવે માલ્ટોઝમાં કયા પ્રેઝન્ટ છે? તો માલ્ટોઝમાં બંને ગ્લુકોઝ પ્રેઝન્ટ છે, તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. ઓકે, તો જો સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ એ એક્ઝામ્પલ છે ડાયસેકેરાઇડના. ડાયસેકેરાઇડ મતલબ કે એમાં 2 મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ હશે. તો કયા 2 મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે એ MCQ માટે પણ યાદ રાખીશું, થિયરી માટે પણ યાદ રાખીશું. તો એને યાદ રાખવા માટે મેં તમને શોર્ટકટ શું શીખવાડ્યું? સુલેમાં, સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ. સુક્રોઝની અંદર પ્રેઝન્ટ છે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. તેમાં 2 ડિફરન્ટ મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે. લેક્ટોઝની અંદર પ્રેઝન્ટ છે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. તેમાં પણ 2 ડિફરન્ટ મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે. પણ અમુક ડાયસેકેરાઇડ એવા છે એમાં સેમ ટાઈપના જ મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે. ફોર એક્ઝામ્પલ માલ્ટોઝ. તો માલ્ટોઝની અંદર ફક્ત ને ફક્ત ગ્લુકોઝ જ છે. તો માલ્ટોઝને હાઇડ્રોલિસિસ કરીએ, માલ્ટોઝનું બ્રેકડાઉન કરીએ તો આપણને 2 ગ્લુકોઝના યુનિટ છૂટા પડેલા જોવા મળે. 2 ગ્લુકોઝ છૂટા પડેલા જોવા મળે. તો આ એક્ઝામ્પલ છે માલ્ટોઝનું. ઓકે, સુક્રોઝ જે છે, જે આપણે આ ત્રણે આપણે ડિટેલમાં આગળ ભણવાના જ છે. અત્યારે ખાલી તમને બ્રીફમાં કહી દઉં છું. સુક્રોઝ જે છે એ સુગર કેનમાં પ્રેઝન્ટ છે. લેક્ટોઝ જે છે એ મિલ્કમાં પ્રેઝન્ટ છે. અને માલ્ટોઝ જે છે એ ગ્રેન્સમાં, બાર્લીમાં પ્રેઝન્ટ છે. તો એક્ઝામ્પલ યાદ રાખજો સુલેમાં ડાયસેકેરાઇડના. હવે આપણે વાત કરીશું પોલીસેકેરાઇડ્સ વિશે. પોલીસેકેરાઇડ કોને કહેવાય એ ઓલરેડી આપણે જોઈ ગયા. પોલીનો મતલબ થાય મેની. તો એવા કાર્બોહાઈડ્રેટ જેમાં ઘણા બધા સેકેરાઇડ યુનિટ પ્રેઝન્ટ છે, જેમાં ઘણા બધા સેકેરાઇડ ભેગા થઈને કાર્બોહાઈડ્રેટ બનાવે છે. ઓકે, કોમન એક્ઝામ્પલ જોઈએ ને તો કોમન એક્ઝામ્પલ છે સ્ટાર્ચ. સ્ટાર્ચ એક પોલીસેકેરાઇડ છે. પછી બીજું એક્ઝામ્પલ છે એનું ગ્લાયકોજન. તો ગ્લાયકોજન પણ એક પોલીસેકેરાઇડ છે. પછી એવા તો બધા બહુ એક્ઝામ્પલ છે. ગમ્સ છે એ પણ એક પોલીસેકેરાઇડ છે.
બધા બહુ એક્ઝામ્પલ છે પોલિસેકેરાઇડના. આ ખાલી કોમન જે ડે ટુ ડે લાઈફમાં આપણે ખબર છે એની વાત છે. ઓકે, હવે બીજી કેરેક્ટરિસ્ટિક પોલિસેકેરાઇડની એવી છે કે જે પોલિસેકેરાઇડ છે એ ટેસ્ટમાં સ્વીટ નથી હોતા, અને જો ટેસ્ટમાં સ્વીટ નથી હોતા તો એને આપણે સુગર્સ કહી શકીએ નહીં. તો એને આપણે કહીશું નોન સુગર્સ. નોન સુગર્સ. જે ટેસ્ટમાં સ્વીટ હોય એને સુગર કહેવાય, જે ટેસ્ટમાં સ્વીટ ના હોય એને નોન સુગર્સ કહેવાય. સિમ્પલ વસ્તુ. ઓકે, તો પોલિસેકેરાઇડ્સ જે ટેસ્ટમાં સ્વીટ નથી હોતા એને આપણે નોન સુગર કહેવાય. બીજું ક્લાસિફિકેશન જોઈએ કાર્બોહાઈડ્રેટનું. તો કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન, કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ બે ટાઈપના પણ હોય. એક હોય રિડ્યુસિંગ અને બીજું હોય નોન રિડ્યુસિંગ. રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ. તો કાર્બોહાઈડ્રેટને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ. ઓકે, હવે રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગમાં શું ડિફરન્સ છે એ જોઈ લઈએ. તો રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ અને નોન રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ. તો રિડ્યુસિંગ કોને કહેવાય? તો એવા કાર્બોહાઈડ્રેટ જે ફેલિંગ સોલ્યુશન અને ટોલેન્સ રિએજન્ટ, આ રિએજન્ટના નામ છે. ફેલિંગ સોલ્યુશન અને ટોલેન્સ રિએજન્ટ એની સાથે રિએક્ટ કરી શકતા હોય, એની સાથે રિએક્ટ કર્યા પછી એને રિડ્યુસ કરી શકતા હોય. રિડ્યુસિંગ, આ સોલ્યુશનને રિડ્યુસ કરી શકતા હોય એને રિડ્યુસિંગ સેકેરાઇડ્સ કહેવાય, એને રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ કહેવાય. અને જે ટોલેન્સ રિએજન અને ફેલિંગ સોલ્યુશન સાથે રિએક્શન ના કરી શકતા હોય, એને રિડ્યુસ ના કરી શકતા હોય તો એને આપણે નોન રિડ્યુસિંગ કહીશું. ઓકે, હવે બીજી વસ્તુ કે જે બધા જ મોનોસેકેરાઇડ છે એ બધા જ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ છે. હવે રિડ્યુસિંગ કે નોન રિડ્યુસિંગ શેના પર ડિપેન્ડ કરે? તો જો કાર્બોહાઈડ્રેટ પાસે ફ્રી આલ્ડીહાઇડ ગ્રુપ હોય કે ફ્રી કીટોન ગ્રુપ હોય. ફ્રીનો મતલબ કે જેણે બોન્ડ બનાવવાના હોય એવો, જે બીજા કોઈ કાર્બન સાથે બોન્ડ ના બનાવ્યો હોય એ. ફ્રી આલ્ડીહાઇડ ગ્રુપ હોય કે ફ્રી કીટોન ગ્રુપ હોય, તો એવા કાર્બોહાઈડ્રેટને આપણે કહીશું રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ. તો રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ હોવા માટેની મેઇન કન્ડિશન છે એ જે સ્ટ્રક્ચર હશે કાર્બોહાઈડ્રેટનું, એક કાર્બોહાઈડ્રેટના સ્ટ્રક્ચરમાં આલ્ડીહાઇડ ગ્રુપ બીજા કોઈ સાથે કનેક્ટેડ ના હોવો જોઈએ, એ ફ્રી ફોર્મમાં હોવો જોઈએ. કીટોન ગ્રુપ બીજા કોઈ સાથે કનેક્ટેડ ના હોવું જોઈએ, એ ફ્રી ફોર્મમાં હોવું જોઈએ. તો જે કાર્બોહાઈડ્રેટ પાસે ફ્રી આલ્ડીહાઇડ કે ફ્રી કીટોન ગ્રુપ હોય એને જ રિડ્યુસિંગ કહેવાય, અને એ જ રિડ્યુસિંગ કેરેક્ટરિસ્ટિક આપી શકે. અને એ જ લોકો ફેલિંગ સોલ્યુશન અને ટોલેન્સ રિએજનને રિડ્યુસ કરી શકે, એટલે એને જ આપણે રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ કહીશું. નોન રિડ્યુસિંગમાં હશે શું? તો નોન રિડ્યુસિંગમાં આલ્ડીહાઇડ ફ્રી નહીં હોય અને કીટોન ગ્રુપ ફ્રી નહીં હોય. એટલા માટે એ લોકો ફેલિંગ સોલ્યુશનને અને ટોલેન્સ રિએજનને રિડ્યુસ નહીં કરે અને રિડ્યુસ ના કરી શકતા હોય તો એને કહીશું નોન રિડ્યુસિંગ. તો બધા જ મોનોસેકેરાઇડ જે છે, બધા જ મોનોસેકેરાઇડ્સ એ રિડ્યુસિંગ છે. કારણ કે મોનોસેકેરાઇડમાં તો સિંગલ યુનિટ છે અને સિંગલ યુનિટમાં આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ ફ્રી હોવાના છે. તો બધા જ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ છે. પણ જો ડાયસેકેરાઇડની વાત કરીએ, ડાયસેકેરાઇડની, તો ડાયસેકેરાઇડની અંદર સુક્રોઝ જે છે, સુક્રોઝ એની અંદર જે આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ છે એ ફ્રી નથી. અને જો આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ ફ્રી ના હોય તો સુક્રોઝ થયું એક નોન રિડ્યુસિંગ સુગર. તો સુક્રોઝ છે નોન રિડ્યુસિંગ. અને ડાયસેકેરાઇડમાં બીજા કયા જ રહ્યા આપણે હમણાં ભણી ગયા પ્રમાણે? તો બીજા રહ્યા માલ્ટોઝ અને લેક્ટોઝ. હવે માલ્ટોઝ અને જે લેક્ટોઝ જે છે એમાં આલ્ડીહાઇડ ને કીટોન ગ્રુપ ફ્રી છે, અને આલ્ડીહાઇડ ને કીટોન ગ્રુપ ફ્રી હોય તો એ ફેલિંગ સોલ્યુશન અને ટોલેન્સ રિએજનને રિડ્યુસ કરી શકીએ. તો એ થઈ આપણી રિડ્યુસિંગ ડાયસેકેરાઇડ. તો એને રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ કહેવાય. તો રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ વચ્ચે ડિફરન્સ. તો રિડ્યુસિંગ જે રિડ્યુસ કરી શકતા હોય ફેલિંગ સોલ્યુશન અને ટોલેન્સ રિએજનને, બધા જ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ છે. નોન રિડ્યુસિંગ જે ફેલિંગ સોલ્યુશન અને ટોલેન્સ રિએજનને રિડ્યુસ કરી શકતા ના હોય. કન્ડિશન આલ્ડીહાઇડ ગ્રુપ કે કીટોન ગ્રુપ ફ્રી હોય એ બધા જ રિડ્યુસિંગ હોય. ડાયસેકેરાઇડમાં સુક્રોઝ પાસે આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ ફ્રી નથી
એટલે નોન રિડ્યુસિંગ છે. માલ્ટોઝ ને લેક્ટોઝ પાસે આલ્ડિહાઇડ કે કીટોન ગ્રુપ 3 છે એટલે એ રિડ્યુસિંગ છે. ઓકે, હવે મોનોસેકેરાઇડને આપણે ડિગ્રીમાં વાત કરીએ. હવે વાત કરીશું મોનોસેકેરાઇડ્સની. તો નવો ટોપિક છે મોનોસેકેરાઇડ્સ. ઓકે, તો નવો ટોપિક છે મોનોસેકેરાઇડ્સ. ઓકે, તો મોનોનો મતલબ સિંગલ, એક જ. તો એક જ યુનિટથી બનેલા હોય, એક જ સેકેરાઇડથી બનેલા હોય, એક જ સુગર યુનિટથી બનેલા હોય એને મોનોસેકેરાઇડ કહેવાય. તો મોનોસેકેરાઇડમાં કાં તો આલ્ડિહાઇડ ગ્રુપ હોય કાં તો કીટોન ગ્રુપ હોય. ઓકે, હવે એવા મોનોસેકેરાઇડ જેમાં આલ્ડિહાઇડ ગ્રુપ છે એને આપણે કહીશું આલ્ડોઝ સુગર. આલ્ડિહાઇડ ગ્રુપવાળા મોનોસેકેરાઇડને આલ્ડોઝ કહીશું. કીટોન ગ્રુપવાળા સેકેરાઇડને કહીશું કીટોઝ. ઓકે, તો આલ્ડોઝ અને કીટોઝ. આલ્ડોઝ મતલબ એવા મોનોસેકેરાઇડ જેની પાસે આલ્ડિહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે, CHO ગ્રુપ પ્રેઝન્ટ છે. અને કીટોઝ એટલે એવા મોનોસેકેરાઇડ જેના પાસે કીટોન ગ્રુપ પ્રેઝન્ટ છે, CO ગ્રુપ પ્રેઝન્ટ છે. તો આ બેઝડ ઓન ફંક્શનલ ગ્રુપ એને આપણે કયા, બેઝડ ઓન નંબર ઓફ કાર્બન પ્રમાણે પણ એને આપણે નામ આપેલા છે અલગ અલગ. જો 3 કાર્બનવાળા મોનોસેકેરાઇડ હોય, 4 કાર્બનવાળા હોય, 5 કાર્બનવાળા હોય, 6 કાર્બનવાળા હોય તો પણ આપણે એને અલગ અલગ નામ આપેલા છે. તો જો 3 કાર્બનવાળા સુગર પ્રેઝન્ટ હોય તો એને કહીએ છીએ આપણે ટ્રાયોઝ. 4 કાર્બનવાળા હોય તો એને આપણે કહીએ છીએ ટેટ્રોઝ. 5 કાર્બનવાળા હોય તો એને આપણે કહીએ છીએ પેન્ટોઝ. 6 કાર્બનવાળા હોય તેને આપણે કહીએ છીએ હેક્ઝોઝ. તો 3 કાર્બનવાળા મોનોસેકેરાઇડ તો ટ્રાયોઝ, 4 કાર્બનવાળા મોનોસેકેરાઇડ તો ટેટ્રોઝ, 5 કાર્બનવાળા મોનોસેકેરાઇડ તો પેન્ટોઝ, 6 કાર્બનવાળા મોનોસેકેરાઇડ તો હેક્ઝોઝ. ઓકે, હવે આપણે એવું કહીએ કે જેની પાસે આલ્ડિહાઇડ ગ્રુપ છે અને જેની પાસે 3 કાર્બન છે, તો 3 કાર્બનવાળા અને આલ્ડિહાઇડવાળા, તો એને માટે આપણે કહીશું આલ્ડો ટ્રાયોઝ. જેની પાસે કીટોન ગ્રુપ છે અને જેની પાસે 3 કાર્બન છે, જેની પાસે 3 કાર્બન છે તેને કહીશું કીટો ટ્રાયોઝ. એવી જ રીતે માની લો આલ્ડિહાઇડ ગ્રુપ છે અને 4 કાર્બન છે, તો આલ્ડિહાઇડ ગ્રુપ અને 4 કાર્બન તો એને કહીશું આલ્ડો ટેટ્રોઝ. આલ્ડો મતલબ આલ્ડિહાઇડ, ટેટ્રોઝ મતલબ 4 કાર્બન. એ જ રીતે કીટોન ગ્રુપ છે અને 4 કાર્બન છે, તો જેની પાસે કીટોન ગ્રુપ છે અને 4 કાર્બન છે એને કહીશું કીટો ટેટ્રોઝ. તો જો નામ કેવી રીતે પડ્યા છે. કીટો મતલબ એની પાસે કીટોન ગ્રુપ હોવું જોઈએ, ટેટ્રોઝ મતલબ એની પાસે 4 કાર્બન હોવા જોઈએ. હવે મને એ રીતે કહો, જો આ જ લોજિકથી જોવા જઈએ તો આલ્ડિહાઇડ ગ્રુપ છે અને 6 કાર્બન પ્રેઝન્ટ છે એને શું કહીશું? એવા કાર્બોહાઈડ્રેટ જેની પાસે આલ્ડિહાઇડ ગ્રુપ છે અને 6 કાર્બન છે તો એને આલ્ડો હેક્ઝોઝ કહેવાય. આલ્ડો હેક્ઝોઝ મતલબ કે આલ્ડો મતલબ આલ્ડિહાઇડ ગ્રુપ હોવું જોઈએ, હેક્ઝોઝ મતલબ 6 કાર્બન હોવા જોઈએ. તો બેસ્ટ એક્ઝામ્પલ છે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ એક આલ્ડો હેક્ઝોઝ છે, તો ગ્લુકોઝ પાસે આલ્ડિહાઇડ ગ્રુપ પણ છે અને ગ્લુકોઝ પાસે 6 કાર્બન પણ છે. તો આ નામ કેવી રીતે પડ્યા ખબર પડી? પહેલું આલ્ડો મતલબ કે આલ્ડિહાઇડ ગ્રુપ હોવું જોઈએ, ટ્રાયોઝ મતલબ 3 કાર્બન હોવા જોઈએ, ટેટ્રોઝ મતલબ 4 કાર્બન હોવા જોઈએ, હેક્ઝોઝ મતલબ 6 કાર્બન હોવા જોઈએ, પેન્ટોઝ હોય તો 5 કાર્બન હોય. તો કયું ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે અને કેટલા કાર્બન છે એ પ્રમાણે પણ આપણે એને ક્લાસિફાય કરીએ છીએ. હવે 6 કાર્બન હોય ને આલ્ડિહાઇડ ગ્રુપ હોય આપણે આલ્ડો હેક્ઝોઝ કહીએ છીએ ગ્લુકોઝ. હવે ગ્લુકોઝની પ્રિપરેશનની વાત કરીએ, ગ્લુકોઝ કેવી રીતે બને છે. તો નેક્સ્ટ ટોપિક છે આપણો પ્રિપરેશન ઓફ ગ્લુકોઝ. ગ્લુકોઝ કેવી રીતે પ્રિપેર કરવામાં આવે છે. તો નેક્સ્ટ ટોપિક છે પ્રિપરેશન ઓફ ગ્લુકોઝ. ઓકે, તો ગ્લુકોઝ મોસ્ટલી સુક્રોઝમાંથી અને સ્ટાર્ચમાંથી બને છે. તો પહેલી વાત કરી છે ગ્લુકોઝની પ્રિપરેશન ફ્રોમ સુક્રોઝ. સુક્રોઝને આપણે કેન સુગર પણ કહીએ છીએ, કેન સુગર. ઓકે, તો જો સુક્રોઝને બોઇલ કરવામાં આવે તો સુક્રોઝની ફોર્મ્યુલા છે C12H22
NO11. સુક્રોઝને જો બોઇલ કરવામાં આવે એટલે કે વોટર સાથે રિએક્ટ કરવામાં આવે એસિડની પ્રેઝન્સમાં એટલે કે H2SO પર કે કોઈ પણ એસિડ હોઈ શકે, તો આપણને બે ગ્લુકોઝ એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝ છૂટો પડેલો જોવા મળશે, એટલે કે C6H12O6. તો સુક્રોઝનું જો હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝ છૂટો પડેલો જોવા મળે. તો સુક્રોઝના હાઇડ્રોલિસિસ ગ્લુકોઝ મળે. બીજું સુક્રોઝ કેવી રીતે બને? તો સુક્રોઝ મળે છે સ્ટાર્ચમાંથી, ફ્રોમ સ્ટાર્ચ. સ્ટાર્ચ એક પોલિસેકેરાઇડ છે. ઓકે, હવે સ્ટાર્ચ જે છે એની ફોર્મ્યુલા છે C6H10O5 n ટાઈમ્સ એટલે બધા બહુ યુનિટ ભેગા થયેલા હોય. એનું હાઇડ્રોલિસિસ કરીએ, હાઇડ્રોલિસિસ એટલે H2O સાથે રિએક્શન કરીએ. હાઇડ્રોલિસિસ કરવા માટે આપણે યુઝ કરીશું ડાયલ્યુટ H2SO4, ડાયલ્યુટ એસિડ. તો આપણને ટેમ્પરેચર થોડા ઘણું આપીએ, 393 કેલ્વિન જેટલું, પ્રેશર 2 to 3 એટમોસ્ફિયર જેટલું આપીએ, તો સ્ટાર્ચનું બ્રેકડાઉન થશે અને છૂટું પડશે બધા બહુ ગ્લુકોઝના મોલિક્યુલ C6H12O6. તો સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ કરવાથી બધા બહુ ગ્લુકોઝના મોલિક્યુલ્સ છૂટા પડશે. તો ગ્લુકોઝની પ્રિપરેશન બેમાંથી કરવામાં આવે છે. એક સુક્રોઝમાંથી કરવામાં આવે છે. સુક્રોઝ એક ડાયસેકેરાઇડ છે. તો સુક્રોઝનું હાઇડ્રોલિસિસ કરીએ એસિડની પ્રેઝન્સમાં તો ગ્લુકોઝને ફ્રુક્ટોઝ છૂટા પડે. બીજું ગ્લુકોઝ બનાવવા માટે સ્ટાર્ચમાંથી. તો સ્ટાર્ચ એક પોલિસેકેરાઇડ છે. તો સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ કરીએ એસિડની પ્રેઝન્સમાં, હાઈ ટેમ્પરેચર આપીએ, ગરમ કરીએ, તો સ્ટાર્ચમાં જે બધા ગ્લુકોઝના મોલિક્યુલ છે એ છૂટા પડે અને આપણને મળે ગ્લુકોઝ. તો પ્રિપરેશન ઓફ ગ્લુકોઝ તો બે રીતે પ્રિપેર કરાય છે. કમર્શિયલી સ્ટાર્ચમાંથી પ્રિપેર કરાય છે. તો સુક્રોઝમાંથી અને સ્ટાર્ચમાંથી ગ્લુકોઝની પ્રિપેર કરવામાં આવે છે. એસિડની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કરીએ તો સુક્રોઝ અને સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ થાય અને આપણને ગ્લુકોઝ મળે છે. તો આ થઈ પ્રિપરેશન ઓફ ગ્લુકોઝ.